વાત કરીએ થરાદની તો થરાદ ખાતે આધુનિક સુવિધાવાળું સરકારી હોસ્પિટલ બને અને વિસ્તારના લોકોને તમામ આરોગ્યને લઈને જે સુવિધાઓ મળી રહે તેમને અમદાવાદ સુધી લાંબુ થવું ન પડે તેને લઈને વારંવાર સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે સરકારમાંથી 54.16 કરોડના ખર્ચે આધુનિક અને ટેકનોલોજીથી સજ્જ હોસ્પિટલ થરાદ ખાતે મંજૂર કરવામાં આવી હતી, જેનું ખાતમુહૂર્ત આજે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું। ત્યારે થરાદમાં અત્યાધુનિક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું નિર્માણથી સરહદી વિસ્તારમાં સ્થાનિક લોકોને અત્યાધુનિક આરોગ્ય સેવાઓ મળશે। આ ભૂમિપૂજનમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, રાજકીય આગેવાનો, અધિકારીઓ હાજર રહ્યા હતા। આજે થરાદમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલ આશરે 55 કરોડના ખર્ચે બનવા જઈ રહી છે અને થરાદ એક એવું સેન્ટર છે કે આજુબાજુના 8 થી 9 તાલુકાઓ, કચ્છ અને સાથે રાજસ્થાન એ સરહદી વિસ્તાર છે અને રાજસ્થાનથી પણ લોકો અહીંયા આપણા બનાસકાંઠાની અંદર સારવાર માટે આવે છે। અને આ જે મેં તાલુકાની વાત કરી ત્યાં આગળ આરોગ્યની વ્યવસ્થાઓ છે, પણ ટર્શરી કેરની વ્યવસ્થાઓ માટે અહીંયા બનાસકાંઠામાં બનાસ મેડિકલ કોલેજ, બનાસ ડેરી સંચાલિત, સાથે ગયા વર્ષે જ આપણે ડીસાની અંદર જિલ્લાની હોસ્પિટલ આપી અને આજે અહીંયા જે ખાતમુહૂર્ત થયું જિલ્લા કક્ષાની હોસ્પિટલ થરાદ મુકામે થયું છે અત્યાધુનિક સગવડો સાથે, એટલે ટર્શરી કેર સુધીની સગવડો અને સારા એવા મહેકમ સાથે કે જેની અંદર સુપર સ્પેશિયાલિસ્ટ હોય એની સાથેની આ હોસ્પિટલ આવતા સમયની અંદર આ મેં કહ્યું એ સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદ સમાન પુરવાર